નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। દેશની વિવિધ બેંકો દ્વારા આપવામાં આવતી સેવાઓમાં મોટા ફેરફારો જોવા મળશે, જેની સીધી અસર ખાતેદારો પર પડશે। 1 ફેબ્રુઆરી 2025થી બેંકોમાં 5 નવા નિયમો લાગુ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને કેનરા બેંક જેવી ટોચની બેંકોમાં ડિજિટલ બેન્કિંગને લઈને પ્રોત્સાહન આપવા નવા નિયમો લાગુ કરી રહી છે, જેથી બેન્કિંગ ફ્રોડમાં પણ ઘટાડો કરવા બેંકો વિવિધ પ્રકારના ફેરફારો કરી રહી છે, જેની અંદર એટીએમમાંથી રોકડ ઉપાડવાના ચાર્જમાં ફેરફાર થશે। 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાંથી રોકડ ઉપાડવાના ચાર્જમાં ફેરફાર થશે। નિયમો અનુસાર તમે એટીએમમાંથી દર મહિને માત્ર 3 વખત મફતમાં રોકડ ઉપાડી શકો છો। જો કે હવે દરેક ટ્રાન્ઝેક્શન માટે ₹25 ફી લેવામાં આવશે, જેમાં અગાઉ ₹20 ફી વસૂલાતી હતી। પોતાની બેંક સિવાય અન્ય કોઈપણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર તમારે ₹30 ફી ચૂકવવી પડશે। નિયમો અનુસાર એક દિવસમાં વધુમાં વધુ ₹50,000 ઉપાડી શકાય છે। બીજું, બેંકોમાં વ્યાજદરમાં ફેરફારો જોવા મળશે। બચત ખાતા પર વધુ વ્યાજનો લાભ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક સહિત અન્ય બેંકો આપી શકે છે। 1 ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર 3%થી વધારીને 3.5% કરવામાં આવશે। વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર 0.5% વધારાનો લાભ મળશે। ત્રીજું, મિનિમમ બેલેન્સમાં ફેરફાર જોવા મળશે। 1 ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સમાં ફેરફારો જોવા મળશે। આવી સ્થિતિમાં બચત ખાતા ધારકોએ બચતની રકમ ખાતામાં વધારે રાખવી પડશે। પહેલા ખાતેદારો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓછામાં ઓછું ₹3,000 બેલેન્સ હોવું જરૂરી હતું, અને હવે તે વધારીને ₹5,000 કરવામાં આવ્યું છે। પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ ₹1,000થી વધારીને ₹3,500 કરવામાં આવશે, ત્યારે કેનરા બેંક દ્વારા મિનિમમ બેલેન્સની મર્યાદા ₹1,000થી વધારીને ₹2,500 કરવામાં આવશે। જો મિનિમમ બેલેન્સ સુધી પૈસા જાળવવામાં ન આવે તો બેંક ચાર્જ લગાવી શકે છે। ચોથું, એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ફેરફારો જોવા મળશે। 1 ફેબ્રુઆરી 2025થી કોટક મહિન્દ્રા બેંક તેના ગ્રાહકોને એટીએમ સંબંધિત નિયમોમાં ફેરફાર કરશે। ગ્રાહકો માટે સામાન્ય સુવિધાઓ સહિતની ફીમાં ફેરફારો થશે। વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ માટેની ફી બેંક દ્વારા નક્કી કરવામાં આવશે। પાંચમું, ડિજિટલ બેન્કિંગ સેવાઓમાં ફેરફારો કરવામાં આવશે। 1 ફેબ્રુઆરી 2025થી ડિજિટલ બેન્કિંગ સેવાઓમાં પણ મોટા ફેરફારો કરવામાં આવશે। ઓનલાઈન અને મોબાઈલ સંબંધિત બેન્કિંગ સેવાઓમાં સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે। ટ્રાન્ઝેક્શન સર્વિસને વધુ ઝડપી અને વધુ સુરક્ષિત બનાવવા નવી સેવાઓ ઉમેરી શકાય છે। ડિજિટલ પેમેન્ટ કરી વધુ કેશબેકનો લાભ આપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે। જો આપને સમાચાર પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। નમસ્કાર।